દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે દિવ્યાંગ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવે છે। આજે અંધજન મંડળ KCRC ભુજ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા શ્રી નખત્રાણા લોહાણા મહાજન દિવ્યાંગ મંડળ અંજાર કચ્છના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર કચ્છના 240 દિવ્યાંગો હાજર રહ્યા હતા અને સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે જાગૃતતા આવે અને દિવ્યાંગ વ્યક્તિઓ પણ સમાજનો અભિન્ન અંગ છે એ ખ્યાલ આવે તે માટે અંધજન મંડળ KCRC મેનેજર અરવિંદસિંહ ગોહિલ અને દાતાઓ અને સાથે સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા દિવ્યાંગ જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ રેલી કલેક્ટર ઓફિસે પહોંચી હતી, જ્યાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી NH ચૌહાણ સાહેબની આગેવાનીમાં કચ્છના અધિક કલેક્ટર શ્રી જાદવ સાહેબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને શુભેચ્છાઓ પાઠવી વિશ્વ વિકલાંગતા દિવસનું મહત્વ સમજાવ્યું હતું અને આ સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી। ત્યારબાદ અંધજન મંડળ KCRC ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને દાતાઓના સહયોગથી 45 સિલાઈ મશીન, 11 ટ્રાયસિકલ અને દરેક દિવ્યાંગોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગોનો પ્રતિનિધિ રમેશભાઈ કાપડી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંસ્થાના મેનેજર અરવિંદસિંહ દ્વારા દાતાઓ અને મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકીએ પ્રસંગોપાત ઉદ્બોધન આપ્યું હતું અને સંસ્થાની કામગીરી બિરદાવી હતી। ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે દિવ્યાંગોને શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ સમાજ સુરક્ષા અધિકારી શ્રી HN ચૌહાણે સરકારની યોજના દિવ્યાંગો સુધી પહોંચે એ ખૂટતી કડીઓની રજૂઆત સરકારશ્રીમાં કરવાની ખાતરી આપી હતી। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયોજક અરવિંદભાઈ જોશીએ હર હંમેશની જેમ દિવ્યાંગોની મદદ માટે અંધજન મંડળ સાથે રહીને દાતાઓ દ્વારા સિલાઈ મશીન, ટ્રાયસિકલ, વ્હીલચેર જેવી જરૂરિયાત પૂરી કરવાની ખાતરી આપી હતી। તેમના દ્વારા મુંબઈ બેસીને કચ્છના દિવ્યાંગો અને આર્મીના જવાનો માટે ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યું છે। આજના દિવસે પણ તેમના પ્રયત્નથી ભુજથી ખાસ પધારેલા દાતા શ્રી સોની ભરતભાઈ દ્વારા મહાપ્રસાદ અને ઓધવ રામજી મહારાજના આશીર્વાદ સાથે શ્રી હરિ USA સબકા મંગલ હો તરફથી 12 સિલાઈ મશીન અને સોમૈયા પરિવાર માંડવી તરફથી 2 સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત મંડળ દ્વારા 30 દિવ્યાંગ બહેનોને સિલાઈ તાલીમ આપી સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા। સાથોસાથ અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા મુન્દ્રા પંક્તિબેન અને કરશનભાઈ ગઢવીના પ્રયત્નથી 11 ટ્રાયસિકલ દિવ્યાંગ વ્યક્તિઓને પૂર્વીબેન ગોસ્વામીના હસ્તે અર્પણ કરાઈ અને તેમણે અદાણી ફાઉન્ડેશનની કામગીરી જણાવી હતી। સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રિન્યુ પાવર કંપનીના CSRના હેડ કર્નલ જયદીપ હજારા મિશ દ્વારા 300 દિવ્યાંગ વ્યક્તિઓને ગરમ ધાબળાઓ અર્પણ કરવામાં આવ્યા હતા અને સંસ્થા દ્વારા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અન્ય કાર્યક્રમ હોતા ઉપસ્થિત ના રહી શકતા એવા કચ્છ મોરબીના સાંસદ, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રીમાન વિનોદભાઈ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમાન કેશુભાઈ પટેલ, કચ્છ ભાજપના પ્રમુખ શ્રીમાન દેવજીભાઈ વરચંદે શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમના સહયોગથી દાતાશ્રીઓ શ્રીમાન જયેશભાઈ સચદે, પ્રમુખ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, શ્રીમાન હરેશભાઈ તન્ના, પ્રમુખ શ્રી ભુજ શહેર રઘુવંશી ગ્રુપ તેમજ શ્રીમાન દર્શનભાઈ અન્નમ રઘુવંશી સમાજના અગ્રણી ભુજ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। શ્રી સુકેતુભાઈ રૂપારેલ, મહામંત્રી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજેશ પલણનો સહયોગ રહ્યો હતો। સાથે જેમનો હંમેશા સહયોગ રહે છે એવા રાજાભાઈ ઠક્કર, હરેશભાઈ આહિયા, ભવનભાઈ ઠક્કર ઉપસ્થિત રહી દિવ્યાંગ વ્યક્તિઓને હંમેશા મદદ માટે ખાતરી આપી હતી। ત્યારબાદ કચ્છ દિવ્યાંગ મંડળના પ્રતિનિધિ જગદીશભાઈ વિરડાએ આભાર વિધિ કરી હતી અને દિવ્યાંગ વ્યક્તિઓને મોડી રાત સુધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની કળાઓ રજૂ કરી હતી। આ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ખૂબ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો।